ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 8 પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ. આપણે અગાઉના વિડીયોમાં સ્વાધ્યાય 3.1ની સમજ મેળવી ગયા. હવે આપણે કોઈ પણ બહુકોણ આપ્યો હોય તો તેના બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય તે બાબતને આધારે આપણે આગળના સ્વાધ્યાયની સમજ મેળવવાની છે. દાખલા તરીકે તમને આ એક ચતુષ્કોણ બતાવ્યો છે. એ ચતુષ્કોણના દરેક શિરોબિંદુ આગળ એક એક બહિષ્કોણ દોરેલો છે. બરાબર. તો આપણે અગાઉ શીખી ગયા કે કોઈ પણ બહુકોણ હોય તેના શિરોબિંદુ આગળ એક એક ચતુષ્કોણ દોરવામાં આવે તો એ જેટલા પણ ખૂણાઓ હોય એના બહિષ્કોણના માપનો સરવાળો કેટલા અંશ થાય છે? 360° થાય છે. બરાબર. તો ધારો કે આ ખૂણા નંબર 1 છે, આ ખૂણા નંબર 2 છે, આ ખૂણા નંબર 3 અને આ છે ખૂણા નંબર 4. માટે આના પરથી આપણે એમ લખી શકીએ કે બહિષ્કોણના દરેક શિરોબિંદુ આગળ મળેલા એક એક બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય છે? 360. એટલે માપખૂણો 1 વત્તા માપખૂણો 2 વત્તા માપખૂણો 3 વત્તા માપખૂણો 4 બરાબર કેટલા અંશ થાય? 360° થાય. આને આધારે આપણે બહિષ્કોણની સંખ્યા શોધવાનું સૂત્ર મેળવી શકીએ કે બહિષ્કોણની સંખ્યા બરાબર 360° અને છેદમાં બહિષ્કોણનું માપ. અથવા બહિષ્કોણનું માપ શોધવું હોય તો આમ લખી શકીએ કે બહિષ્કોણનું માપ છેદમાં છે તો એ અંશમાં આવી જશે. તો અંશમાં રહેલ બહિષ્કોણની સંખ્યા ક્યાં ચાલી જશે? છેદમાં. એટલે એના બરાબર લખાશે 360° અને છેદમાં બહિષ્કોણની સંખ્યા. બરાબર. આ જે સૂત્ર છે એ કેવા બહુકોણ માટે લાગુ પડશે? જે બહુકોણ કેવા હોય? નિયમિત બહુકોણ હોય. કેવા બહુકોણ હોય? નિયમિત બહુકોણ. તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.2ની સમજ. તો પહેલો પ્રશ્ન છે, નીચેની આકૃતિઓમાં શોધો. અહીં પહેલી આકૃતિ ત્રિકોણની બતાવી છે. બરાબર. એના 3 બહિષ્કોણ આપેલા છે, દરેક શિરોબિંદુ આગળ એક એક બહિષ્કોણ. તો આપણે જોઈ ગયા તે પ્રમાણે કે બહિષ્કોણના માપનો સરવાળો કેટલા અંશ થાય છે? 360°. તો અહીં 3 બહિષ્કોણ છે એટલે 3નો સરવાળો કરીશું. તો શું લખાશે? માપખૂણો 1 વત્તા માપખૂણો 2 વત્તા માપખૂણો 3 બરાબર 360°. જુઓ, પહેલા બહિષ્કોણનું માપ સમજી લો કે x છે, બીજા બહિષ્કોણનું માપ છે 125, ત્રીજા બહિષ્કોણનું માપ પણ 125 બરાબર 360. માટે x વત્તા 125 ને 125નો સરવાળો કરીએ તો 250 બરાબર 360. માટે એક્સનું મૂલ્ય જો શોધવું હોય તો 250 પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે એટલે 360 માઇનસ 250. માટે એક્સ બરાબર 0માંથી 0 બાદ કરીશું 0, 6માંથી 5 બાદ કરીએ તો 1, 3માંથી બાદ કરીએ તો 2 બાદ કરીએ તો 1. આ રીતે એક્સનું મૂલ્ય મળે છે 110°. હવે આકૃતિ બીની સમજ મેળવીએ. તો એ જે આકૃતિ છે એ શાની બતાવી છે? પંચકોણની બતાવી છે. બરાબર. આમાં પહેલો બહિષ્કોણ 90°, બીજો છે 70, ત્રીજો x, ચોથો છે એ બહિષ્કોણ આપ્યો નથી પરંતુ એનો અંતઃકોણ આપ્યો છે. બરાબર. અને પાંચમા બહિષ્કોણનું માપ છે 60°. તો આપણે આ જે ચોથો બહિષ્કોણ મેળવવો હોય તો એના માટે આપણને ખ્યાલ છે તે પ્રમાણે આ રૈખિક જોડ બને છે. કઈ જોડ બને? રૈખિક જોડ. અને આપણને ખ્યાલ છે તે પ્રમાણે રૈખિક જોડ જો શોધવી હોય તો એ બે ખૂણાઓના માપનો સરવાળો 180° થાય. એનો અર્થ કે બીજા ખૂણાનું માપ શોધવું હોય
તો 180માંથી જે તે ખૂણો શું કરવાનો? બાદ કરવાનો, એટલે આપણને રૈખિક જોડના બીજા ખૂણાનું માપ મળી જાય, બરાબર. અથવા એમ કહી શકીએ કે અંતઃ કોણ અને બહિષ્કોણના માપનો સરવાળો 180 થાય. તો તે પ્રમાણે આ શોધીએ. ખૂણા નંબર 4 કે માપ ખૂણો 4, તો બરાબર શું લખીશું? 180 માઇનસ અંતઃકોણનું માપ 90 છે, એટલે -90. ચાલો 180માંથી 90 બાદ કરો તો 90. પણ શાને આધારે આ મળ્યું મૂલ્ય આપણને? રૈખિક જોડને આધારે. ચાલો હવે આ કયો કોણ આપ્યો છે? પંચકોણ. પંચકોણ છે એટલે એના 5 ખૂણાના માપનો સરવાળો 360°. માટે એમ લખી શકાય માપ ખૂણો 1 વત્તા માપ ખૂણો 2 વત્તા માપ ખૂણો 3 વત્તા માપ ખૂણો 4 વત્તા માપ ખૂણો 5 બરાબર 360°. ચાલો આમાં કિંમત મૂકીએ. પહેલા ખૂણાનું માપ તો કે 90, બીજા ખૂણાનું માપ 70, ત્રીજા ખૂણાનું માપ છે x, ચોથા ખૂણાનું માપ આપણે મેળવ્યું કેટલું? 90, પાંચમા ખૂણાનું માપ છે 60 અને એમનો સરવાળો થાય છે 360°. ચાલો જુઓ આ સંખ્યા છે, એમનો સરવાળો કરીશું 0 0 0 0. 9 ને 7 16, 16માં 6 ઉમેરીશું 22, 22માં 9 ઉમેરીએ તો 31, એટલે 310 વત્તા x બરાબર 360°. જો આપણે x શોધવો હોય તો 310 પ્લસ છે પેલી તરફ લઈ જઈશું તો કેવો થઈ જશે? માઇનસ. માટે x બરાબર શું લખાશે? તો 360° માઇનસ 310°. માટે x બરાબર 360માંથી 310 બાદ કરીએ તો જવાબ મળશે આપણને કેટલો? 50. એટલે કે ચોથા બહિષ્કોણનું માપ મળી ગયું આપણને 50°. હવે પ્રશ્ન નંબર 2. નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. આપણને બાજુનું માપ આપ્યું છે અને આપણે શોધવાનું છે બહિષ્કોણનું માપ, બરાબર. તો સૂત્ર મૂકીશું કે બહિષ્કોણનું માપ બરાબર 360° છેદમાં બાજુઓની સંખ્યા બરાબર. ચલો 360, અહીં કેટલી બાજુ આપી છે? 9, તો ભાગ ચાલી જશે. 9 ચોક 36, પાછળ 0. આ રીતે મળતા દરેક ખૂણાનું માપ કેટલા અંશ મળશે? 40°. હવે તે જ રીતે કેટલી બાજુ આપી છે? 15 બાજુ. તો આપણે શોધીએ બહિષ્કોણનું માપ. બહિષ્કોણનું માપ બરાબર શું લખાશે? તો 360° અને છેદમાં બાજુઓની સંખ્યા. તો 360 અને છેદમાં બાજુઓની સંખ્યા છે 15. જો ભાગ ચાલે છે 15 દુ 30, 6 બચે, 60 થયા, 15 ચોકુ 60 બરાબર કેટલા મળ્યા? 24. એટલે કે દરેક બહિષ્કોણનું માપ કેટલા અંશ થશે? 24° થશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24° થાય? તો આ વખતે આપણે શોધવાની છે બહિષ્કોણની સંખ્યા. તો સૂત્ર શું મૂકીશું કે બહિષ્કોણની સંખ્યા બરાબર 360° અને છેદમાં કેટલા લખાશે? તો છેદમાં લખાશે બહિષ્કોણનું માપ. ચાલો 360, બહિષ્કોણનું માપ આપણને આપ્યું છે 24. હવે 24 વડે શું કરીશું? ભાગાકાર. અહીં 360, 24 એકા 24, 6માંથી 4 ગયા 2, 3માંથી 2 ગયા 1, ઉપરથી ઉતારીશું 0, 24 પંચા 120. એટલે કેટલા વડે ભાગ ચાલે છે? 15 વડે. એટલે કે નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા કેટલી થશે? 15. હવે જુઓ દાખલા નંબર 4. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165° થાય? બરાબર. અત્યારે કયું માપ આપ્યું છે? અંતઃકોણનું માપ.
તો આપણને ખ્યાલ છે તે પ્રમાણે કે અંતઃકોણ અને બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય છે 180 અંશ. માટે આપણે એના આધારે પહેલાં શોધીશું બહિષ્કોણનું માપ. એટલે શું લખાશે? અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર કેટલા? 180. અંતઃકોણનું માપ 165 અંશ આપ્યું છે. બહિષ્કોણનું માપ શોધવાનું છે. બરાબર 180. માટે બહિષ્કોણનું માપ આપણે શોધીએ તો શું લખાશે? 180 માઇનસ 165. 180માંથી 165 બાદ કરીએ તો જવાબ મળશે આપણને 15 અંશ. એટલે બહિષ્કોણનું માપ મળી ગયું 15. હવે આપણે શોધવાનું છે કેટલી બાજુઓ છે. એનો અર્થ આપણે શોધવાની છે બાજુઓની સંખ્યા. બરાબર. તો બહિષ્કોણની સંખ્યા, બહિષ્કોણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર થશે 360 અંશ છેદમાં બહિષ્કોણનું માપ. ચાલો 360 અંશ છેદમાં બહિષ્કોણનું માપ કેટલું મળ્યું? 15. 15 વડે ભાગ ચાલે છે આનો, એટલે અહીંયા મળશે 24. એટલે બહિષ્કોણની સંખ્યા મળી ગઈ આપણને કેટલી? 24. પ્રશ્ન નંબર 5. એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહુકોણનું માપ 22 અંશ હોય. બરાબર. બહુકોણની એટલે સંખ્યા શોધીશું આપણે. તો બહુકોણની સંખ્યા શોધવી હોય તો સૂત્ર હમણાં જ જોઈ ગયા આપણે કે 360 અંશ છેદમાં બહિષ્કોણનું માપ. બરાબર. 360 અંશ બહિષ્કોણનું માપ આપણને આપ્યું છે 22 અંશ. 22 વડે ભાગાકાર કરીએ 360નો તો 22 એકા 22. 6માંથી 2 ગયા 4 1. 22 પંચા 110. 22 છંગ 132. એનો અર્થ અહીં ભાગ ચાલતો નથી, માટે આ 22 અંશ જે છે એ શક્ય નથી. એટલે કારણ લખી શકાય કે 360 અંશ એ 22 અંશ વડે વિભાજ્ય નથી. તેથી આ બહુકોણ શક્ય નથી. તે જ રીતે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? શબ્દ કીધો બહુકોણના અંતઃકોણનું, એટલે કે અંતઃકોણ આપ્યો છે કેટલા અંશ? 22 અંશ. તો આપણે એના પરથી શોધવો પડે બહિષ્કોણનું માપ. તો બહિષ્કોણનું માપ બરાબર શું લખીશું? તો કે 180 અંશમાંથી અંતઃકોણનું માપ શું કરીશું? બાદ કરીશું. તો 0માંથી 2 બાદ કરીએ તો કે દશક લેવી પડે. એટલે 10માંથી 2 જશે તો 8. 7માંથી 2 જાય તો 5 અને 1, એટલે મળીએ 158 અંશ. હવે આ 158 અંશને પણ જોઈએ તો તેના વડે 360 અંશનો ભાગાકાર કરી શકાતો નથી. એનો અર્થ એમ કહી શકાય કે 360 અંશ એ 158 અંશ વડે વિભાજ્ય નથી. જેથી આ માપ અંતઃકોણનું પણ હોઈ શકે નહીં. બરાબર. હવે પ્રશ્ન નંબર 6. એ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ? પ્રશ્ન નંબર 6. એ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? હવે આપણને ખ્યાલ છે ઓછામાં ઓછું પૂછ્યું એટલે ઓછામાં ઓછી બાજુ ધરાવતો બહુકોણ આપણે જોવો પડે. તો ઓછામાં ઓછી બાજુ ધરાવતો આપણે બહુકોણ ત્રિકોણ છે. કયો છે? ત્રિકોણ. અને એ કયો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે. અને આપણને ખ્યાલ છે તે પ્રમાણે સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ કેટલા અંશ હોય છે? 60 અંશ. બરાબર. માટે સમબાજુ ત્રિકોણ
ના દરેક ખૂણાનું માપ શોધવું હોય તો આમ લખાય કે 180 અંશ અને છેદમાં કેટલી બાજુ છે 3 બાજુ તો ભાગ ચલાવીએ તો 60 અંશ. આ જે 60 અંશ મળે છે એ દરેક ખૂણાના માપ મળે છે. દરેક ખૂણાના માપ કેટલા કેટલા અંશ મળે છે 60 અંશ. અને આ જે 60 અંશ છે એ શું છે એના અંતઃકોણ માટે આના પરથી કહી શકીએ કે સમબાજુ ત્રિકોણના દરેક અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલા અંશ થાય 60 અંશ થાય. બરાબર. એના આધારે બીજો સવાલ કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે. હવે આ જ છે. બરાબર. આ આપણે દોર્યો બહિષ્કોણ. હવે આ બહિષ્કોણ શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ તો કે બહિષ્કોણ અને અંતઃકોણનો સરવાળો કેટલા અંશ થાય 180 અંશ થાય. માટે આના પરથી એમ કહી શકીએ કે અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180 અંશ. અંતઃકોણનું માપ કેટલું 60 અંશ. બહિષ્કોણનું માપ ખબર નથી બરાબર 180 અંશ. તો આજે બહિષ્કોણનું માપ શોધવું છે તો 60 પ્લસ છે, પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ. માટે આના પરથી એમ કહેવાય કે બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ માઇનસ 60 અંશ. બાદ બાકી કરો એટલે 120 અંશ. માટે આપણે આના પરથી એમ કહી શકીએ કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલા અંશ થાય 120 અંશ થાય. બરાબર. આની સાથે આપણું સ્વાધ્યાય 3.2 પૂર્ણ થાય છે.